महिमा बड़ो संत को मुखे कयो नव जाय। महिमा बड़ो संत को मुखे कयो नव जाय। अगाध जल दरियाव को मासली पार न पाय। अगाध जल दरियाव को मासली पार न पाय। मुखे वर्णवता मानवी शू करे वे खरी वात। परापार पुरुष है संत खरा विख्यात। परापार पुरुष है संत खरा विख्यात। संत मिला बिन पार नहीं संत भव सागर नाव। संत निरालम संत है संत हरि एक ज भाव। संत निरालम संत है संत हरि एक ज भाव। एवा संत ने जाओ वारणे जेने ज्ञान गंगा उतारी। अनेक जीव शिव कीधा लीधा भव सागर तारी। अनेक जीवने शिव कीधा लीधा भव सागर तारी। जहाँ संत को निवास सर्व वैकुट रहे निज पास। धन्य भूमि धन्य वास ज्या संत स्वरूप को आभास। धन्य भूमि धन्य वास जहाँ संत पुरुष को आभास। संत स्वरूप अनूप परमार्थी। संत स्वरूप अनूप। संत स्वरूप अनूप। ओई बल सता निर्बल रहीने भांगे जीवनी भूख। जी भांगे जीवनी भूख। बल सता निर्बल रहीने भांगे जीवनी भूख। हे भांगे जीवनी भूख। सार असार ने समझी पोते
ગ્રહણ કરે સાર રૂપ પરમાર્થી સંત સ્વરૂપ એનું સાર સારને સમજી પોતે ગ્રહણ કરે સાર રૂપ એવું સંત સ્વરૂપ એનું સંત સ્વરૂપ અનુપ પરમાર્થી સંત સ્વરૂપ અનુપ દેહપણાના દિયે બલિદાન તજી અહંકાર રૂપ હે તજી અહંકાર રૂપ દેહપણાના દિયે બલિદાન તજી અહંકાર રૂપ ઘટ ઘટ વ્યાપી નિજ રૂપે દેખે સંત સતુર પરમાર્થી સંત સ્વરૂપ અનુપ ઘટ ઘટ વ્યાપી નિજ રૂપે દેખે સંત સતુર પરમાર્થી સંત સ્વરૂપ અનુપ સંત સ્વરૂપ અનુપ પરમાર્થી સંત સ્વરૂપ અનુપ બ્રહ્મ ઉપાસી જગ ઉદાસી પ્રગટ ગુણાતીત ગુણ હે પ્રગટ ગુણાતીત ગુણ બ્રહ્મ ઉપાસી જગ ઉદાસી પ્રગટ ગુણાતીત ગુણ ગુણાતીત ગુણધારાથી અમર કરે અવધૂત પરમાર્થી સંત સ્વરૂપ અનુપ ગુણાતીત ગુણધારાથી અમર કરે અવધૂત પરમાર્થી સંત સ્વરૂપ અનુપ સંત સ્વરૂપ અનુપ પરમાર્થી સંત સ્વરૂપ અનુપ પ્રગટ ઉપદેશ કરે બ્રહ્મ જ્ઞાની
દયા સાગર ભરપૂર, હે દયા સાગર ભરપૂર, પ્રગટ ઉપદેશ કરે બ્રહ્મ જ્ઞાની, દયા સાગર ભરપૂર, હે દયા સાગર ભરપૂર, મિટાવી જીવ દશા નિજ જ્ઞાને, મિટાવી જીવ દશા નિજ જ્ઞાને, સોઈ સંત પુરુષ પરમાર્થી, સંત સ્વરૂપ એનો, જીવ દશા મિટાવી નિજ જ્ઞાને, સોઈ સંત પુરુષ પરમાર્થી, સંત સ્વરૂપ એનો, સંત સ્વરૂપ એનોપ પરમાર્થી, સંત સ્વરૂપ એનો, આપમાં જગત સબ પેખે, જગ में आप સ્વરૂપ, આપમાં જગત સબ પેખે, जग में ब्रह्म स्वरूप, एक में एक देखे सोई संत है, द्वैत मिटावे अरूप परमार्थी, संत स्वरूप एनो, एक में एक देखे सोई संत है, द्वैत मिटावे अरूप परमार्थी, संत स्वरूप एनो, संत स्वरूप अनूप परमार्थी, संत स्वरूप अनूप, सोई सदगुरु साहेब हमारा, मिटावे भ्रमणा भूल, ए मिटावे भ्रमणा भूल, सोई सदगुरु साहेब हमारा, मिटावे भ्रमणा भूल, दासला भुना नाथ विराजे, सदा स्वरूप निर्गुण परमार्थी, संत स्वरूप अनूप, दासला भुना नाथ विराजे, सदा स्वरूप निर्गुण परमार्थी, संत स्वरूप अनूप, संत स्वरूप अनूप परमार्थी,
સંત સ્વરૂપ એનો, પરમાર્થી સંત સ્વરૂપ એનો. માનવ સમાજની ઉપર મોટામાં મોટો ઉપકાર હોય તો સંતોનો છે, જેના ઉપકારની ઉપમા જ આપી શકાય એમ નથી, અનુપ ઉપકાર છે. ગમે એવો શ્રીમંત માણા હોય પણ કેટલાકનું કરજ ભરી શકે. સરકાર પણ થાકી જાય, બરાબર, એને પછી તકલીફ પડે બીજા દેશનો સહારો લેવો પડે. ગમે એવડો શ્રીમંત માણસ કેટલાનું કરજ ભરી શકે. એક એક મનુષ્યની માથે ગણતરી ન થઈ શકે એવડું કર્મનું કરજ છે. પણ જે ગુરુના આશરે આવે એ કર્મમાંથી છૂટે, કરજમાંથી છૂટે. એ કે આવી જાઓ છૂટવું હોય તો, ના જ નહીં. જે આવે એની લોન ભરાઈ જાય, જે આવે એની લોન ભરાઈ જાય, જે આવે એની લોન ભરાઈ જાય. આવી જવો જોઈએ. પ્રહલાદે 5 કરોડની લોન ભરતી હતી. જોકે એને તો 15 ની ભરવી હતી, 10 કે બરાબર. કેવડો પરમારથ, કેવડો પરમારથ. હાવ નજીક આવીને જોવો. આપણે આપણા ખાલી ગદગંગાનો જ વિચાર કરો તો દાદા ઉગારામની દયાથી આપણી 5 પેઢીઓ તો ઉગરી ગઈ ને બાબુ, બરાબર. સંતોના પરમારથની ઉપમા ન આપી શકાય. એવડા મોટા પરમારથ સંતો કરે છે. સંત સ્વરૂપ અનુપ, પરમાર્થી સંત સ્વરૂપ અનુપ. સંતોનો મોટામાં મોટો પરમારથ છે. અને કોઈ ગાયું છે ને કે પરમારથને માટે જેણે દેહ ધારણ કર્યો. સરોવર દરોવર 4થા વર્ષે મેઘ પરમાર્થને કારણે જાણે ધારણ કર્યા છે. હોય બળ છતાં નિર્બળ રહીને ભાંગે જીવની ભૂખ. આટલા બધાનું કરજ ભરી શકે એવડી શક્તિ છતાંય હાવ બાળક જેવું જીવન. એનો મોદર અહમનો કોટો નહીં. અને એટલાનું કરજ ભર્યું એની વાત નહીં કે અમે એટલાને તાર્યા, એવું એના મોઢામાં જ કોઈ જ ન નીકળ્યું, કોઈ દી નહીં. આપણે એક બેન સહાય કરી હોય, ઢોલકી લઈને આખા ગામમાં ફરી થઈ તો આપણો આફરો ઉતરે. અમે એટલાને સહાય કરીએ, મેં આ 2 જણાને સહાય કરી, 2 જણાને આપણે સહાય કરી. અગર એનું પતન થઈ જવાનું હતું. લ્યો, આપણા થકી. તું કેના થકી છો એ જોઈ લે ને ભાઈ. સંતોની આમ આધીનતા કેવડી. હોય બળ છતાં નિર્બળ રહીને ભાંગે જીવની ભૂખ. એટલું આત્મબળ, એટલું સત્તાબળ, એટલું જ્ઞાનનું બળ, એવડી સમ્રાટ શક્તિ હોવા છતાંય એ પણ નજીક આવીને જોઈ લ્યો. ઉગારામ દાદાની શક્તિ કેવડી. લાભુ દાદાએ ઘણી વાર આપણા સત્સંગમાં કીધું છે કે એવડું એ બળ ધરાવતા હતા. એ પૃથ્વીમાં કદાચ ભાલું ઘોંકાવીને હલાવે તો પૃથ્વીના ડગલાને હલાવી દે. લે હવે છતાંય કે હું ઉગો એટલે ગુગો, નાનો બાળક. લસણનું ફોતરું, ધૂળની ઢેફલી. એમ કે ને હું ધૂળની ઢેફલી. એટલે લાભુ દાદા એમ કે બાપા ધૂળની ઢેફલીમાંથી જ બધું થાય છે.
ધૂળની ઢેફલી ન હોય ને તો અમે ભૂખ્યા રહી. કણ ધૂળની ઢેફલી વગર પાકે બાપુ? પાકે. ઝીણપણું કેટલું સંતોનું, ઝીણપણું કેટલું, એની આધીનતા કેટલી, બળને જીરવવાની શક્તિ કેટલી. બળ તો કુદરત આપે, પણ એ બળને જીરવવું ને એ મોટી વાત છે. બળને જીરવવું એ મોટી વાત છે. ભગીરથે 3 પેઢીનું તપ ભેળું થયું ને ગંગાજી ઉતરવા તૈયાર થયા કે ઉતરું, પણ ભગીરથ મને ઝીલે કોણ કે હું કે તારું કામ નહીં. 3 પેઢીનું જેનું તપ હતું એ ઝીલવા તૈયાર, એ ન ઝીલી શકે ગંગાજીને. ગંગાજીને તો કે એક શિવ જ ઝીલી શકે. એમ સોહમ પદની સાધના જેણે સફળ કરી છે ને એ જ આત્મબળને જીરવી શકે બાપુ. સોહમ પદની સાધના જેણે સફળ કરી છે એ જ આ બળને જીરવી શકે. બળ નો જીરવાય, બળ નો જીરવાય ને તો પ્યાલો ફાટી ગયો કહેવાય. બળ સતા નિર્બળ રહીને વર્તતા વાણી વર્તનમાં મનની સરળતા. પરમ જ્ઞાની સદા અખંડ જાગતા, ત્રિકાળ ધ્યાની તોય નો ભાગતા. બળ છતાં નિર્બળ રહી અને ભાંગે જીવની ભૂખ. એટલા અંશોની ભવની ભૂખ ભાંગી નાખી તો એમનો કે અમે આટલાની ભૂખ ભાંગી, આટલાને તાર્યા. મનુષ્ય માત્રના મનને કાંઈક ભૂખ છે. ભૂખને તૃપ્ત કરવાને માટે કેટલાય પદાર્થોને ગ્રહણ કરે છે, છતાં મનની ભૂખ, જીવન પર્યંત વિષયોનું સેવન કરવા છતાં મનની ભૂખ મટતી નથી, મટતી જ નથી. મનની ભૂખ તો જ્યારે કોઈ સદગુરુ મળે અને સત્યા નામરૂપી અમૃતનો થાળ પીરસે ને તઈ જ ભૂખ મટે એમ છે, નગર ન મટે. મનની ભૂખ મટે નહીં. મની ભીમસેન છે ધરાય જ નહીં. ખાંડિયું ને ખાંડિયું લાડવા કે ખાઈ જાય ભાઈ, ખાંડિયું ને ખાંડિયું લાડવા ખાઈ જાય. એમ મનની ભૂખ કાંઈ નાની નથી. કોઈ કે ગમે એટલા વિષયોનું સેવન કરે છતાં તૃપ્ત નથી મન થાતું. એ મનને તૃપ્ત કરી દેનાર, ભવના મનની ભૂખ ભાંગી દેનાર હોય તો સદગુરુ છે. મનની ભૂખ જ મટી ગઈ. મનની ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ કોઈ પ્રકારની. પછી આ થાળ જે મન જમ્યું, સત્ય નામનો જે થાળ મન જમ્યું, એને પછી બીજું કંઈ જમવાની ઈચ્છા જ નથી થતી. તૃપ્તિ થઈ ગઈ, તૃપ્તિ થઈ ગઈ. એટલે જ્ઞાન દાન સર્વોપરી કહેવામાં આવે છે. બાકી બીજા બધા દાન કરતા અન્નદાન મોટું, કારણ કે અન્નમાં પ્રાણ છે. પણ અન્નનું દાન આપીએ પણ જે તમે ખાવ એ ખાધેલું કાયમ ટકી નથી રહેતું, બીજા ટકે પાછી ભૂખ લાગે. સદગુરુ જે જ્ઞાનનો થાળ પીરસે ને એકવાર જમી લે પછી કોઈ દી ભૂખ ન લાગે એ છે. કોઈ દી બીજી વાર ભૂખ ન લાગે ને. જન્મ જન્મની તૃપ્તિ કરી દે ને એવો થાળ સદગુરુ પીરસે. બળ સતા નિર્બળ રહીને ભાંગે જીવની ભૂખ. સાર અને અસારને સમજી ગ્રહણ કરે સાર રૂપ. મહાપુરુષો સાર અસારની સમજણને સમજે છે. તુલસીદાસે કીધું કે જગતની અંદર વિદ્યા અને અવિદ્યા માયા કાયમ રહેવાની. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કિનકીર્તાર. જળ અને ચેતન ગુણ અને દોષવાળું જગત કુદરતે બનાવ્યું છે. પણ સંતો જે હંસ જેવા છે ને એ સાર રૂપ દૂધને પીએ છે અને અસાર રૂપ પાણીને મૂકી દે છે. આ બે ભેળું જ રહેવાનું. વિદ્યા અને અવિદ્યા માયા કાયમ ભેળી રહેવાની રહેવાની રહેવાની. અને સતયુગ હોય તોય રહેવાની, દ્વાપર હોય તોય રહેવાની, ત્રેતા હોય તો રહેવાની, કળિયુગ હોય તોય બે માયા ભેળી રહેવાની. પણ સંતો કે હંસ જેવા છે ને, તુલસીદાસ કે એ દૂધ પી જાય ને પાણી પીડ્યું રહે. હંસ પુરુષ મહાપુરુષો એણે આ સારને ગ્રહણ કર્યો ને આપને પણ એવું શીખવાડ્યું કે આ બધું ભેળું રહે. તમે સારને ગ્રહણ કરો ને દૂધ પીઓ ને, તમે દૂધ પીઓ ને.
આપણા જીવનની અંદર દૂધ ને પાણી ભેળા છે. ઇન્દ્રિયો, એના વિષયો અને પ્રાણમાં અમૃત ટપકી રહ્યું, આ બધું ભેળું જ છે. પણ હંસગતિ પ્રાપ્ત કરીને વિષયોમાંથી વૃત્તિને પાછી વાળી નામમાં લગાડો ને દૂધ પીધું કહેવાય. એ દૂધ પીધું કહેવાય. આ દૂધ પીએ અને હંસ કહેવાય. અને હંસ બનીને આ દૂધ પીએ એટલે એ પાછો પરમહંસ થઈ જાય. પરમહંસ થઈ જાય. સાર અસાર સમજી પોતે ગ્રહણ કરે સાર રૂપ. સારને સંતો ગ્રહણ કરે છે અને આપને પણ સાર ગ્રહણ કરવાનું શીખવાડે છે. ભાઈઓ, જગતમાંથી સારને ગુણને ગ્રહણ કરો. અવગુણ ભલે ન હોય. તમે મોટી બજારે થેલી લઈને ખરીદી કરવા નીકળો, દુકાનોમાં હારા નહરા માલ બધા હોય, પણ તમારે કઈ દુકાને જવું ને કયો માલ લેવો એ તમારે વિચારવાનું છે. શેની ખરીદી કરવી આપણે વિચારવાનું છે. જગતમાં સાર અસાર કાયમ રહેવાના, કાયમ રહેવાના. પણ તમે પારખ થઈને ખરીદી કરો, તમને શું વાંધો છે? પારખ થઈને ખરીદી કરી તો આપને શું વાંધો છે? બસ જગતમાંથી સારને ગ્રહણ કરી લેવાનો છે. તો સારૂપ વસ્તુ શું છે? કે સખી મહાપદની વાત જે કોઈ જાણે, જેને સદગુરુ મળ્યા હોય સારી પિસાણે. મહાપદની વાત કોક કોક જાણે. કોણ જાણે? કે જેને સદગુરુ મળ્યા હોય સાર. સાર સ્વરૂપી સમજણ આપનારા સદગુરુ મળ્યા હોય આ મહાપદને માણે. તો સાર સ્વરૂપી સમજણ શું છે? કે નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપે અજંપાના જાપ, એનો તાર નો તૂટે. નાભી ચક્રની અંદર જે સોહમ શબ્દની ટંકશાળ ઉઠી રહી છે, હંસ બનીને આ જાપ જપે, એનો તાર કોઈ દી ન તૂટે. સાર અસાર સમજી પોતે ગ્રહણ કરે સાર રૂપ. એણે સારને ગ્રહણ કર્યો અને કરોડોને આ સાર ગ્રહણ કરાવ્યો. આ સંતોનો મોટો ઉપકાર છે. એ હવળે માર્ગેથી આપને હવળે માર્ગે પગલા ભરતા કરી દીધા. આ ગુરુનો મોટો ઉપકાર છે. નગર આપણે થોરની વાડ્યુંમાં જ માથા ભરાવતા હતા. માંથી પાછા કોઈને વાળ્યા? સદગુરુએ વાળ્યા. કે આપણા ડાપણે પાછા વળ્યા એવું કંઈ છે નહીં. એ તો એણે દયા કરીને આ માર્ગ દેખાડ્યો ને. ખોટે રસ્તેથી હવળા માર્ગે વાળ્યા એ કોને બાપા વાળ્યા? સદગુરુએ વાળ્યા. એણે સારને ગ્રહણ કર્યો ને આપને સારગ્રાહી બનાવ્યા. આ મહાપુરુષનો મોટામાં મોટો ઉપકાર છે. અને આ ઉપકારનો બદલો જન્મ જન્મ ગુરુના દાસ થઈને સેવા કરીને તોય વળતર થાય એમ નથી. નહીં, તોય વળતર આપી શકાય એમ નથી. નહીં. ખાલ પડાવવું શરીર ઘેરી ઉપર, સોનેરી રંગ ચડાવવો, એની મોજડી શિવાળીને પહેરાવવું, તોય તમે જે ગુણ કર્યો એ ગણનો ઓશિંગણ હું ન થાવું. ગણનો બદલો મારાથી દેવાય એમ જ નથી. તમે ઉપકાર જ એવડો કર્યો છે. ઉપકાર જ એવડો કર્યો છે. સામાન્ય સ્થિતિનો માણા હોય, છોકરાને ભણાવવો હોય, છોકરો હોશિયાર હોય પણ છતાં પૈસા ન હોય તો બિચારો કરે. ચોપડા લેવાય ન હોય તો કોક એનો હાથ ચાલે કે ભાઈ તારી સ્થિતિ નબળી છે, જે હોય પણ છોકરાનું ભવિષ્ય સારું થાય. એને ભણાવે ને ભણાવવાનો ખર્ચ પોતે દે. અને છોકરો ભણી ગણીને નોકરીએ ચડી જાય એટલે એનો બાપ છે જેણે ઉપકાર કર્યો હોય જિંદગીભર એની ભૂલે કે ભાઈ તે મારા છોકરાનું બાવડું ઝાલ્યું એટલે એને આ ડિગ્રી પ્રાપ્ત થઈ. એનો ગુણ આપણે ભૂલીએ તો રાકા જીવને શિવ બનાવ્યો એનો ગુણ ભૂલાય ભલામણા. રાકા જીવને શિવ સ્વરૂપ બનાવ્યો એને કઈ એનો ગુણ ભૂલાય? ભૂલાય. ગણનો ઓશિંગણ કેમ થાવું? ધનગુરુ દાતા ધનગુરુ દેવા મારા ગુરુએ એવો શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા હું પલ પલ વખાણું કે જે શબ્દના ધ્યાનથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. ગ્રહણ કરે સારરૂપ પરમાર્થી સંત સ્વરૂપનું દેહપણાના દિયે બલિદાન તજી અહંકાર રૂપ. જેણે દેહપણાનું બલિદાન દીધું છે.
બલિરાજાએ પોતાના દેહ સહિતનું દાન આપી દીધું ને તઈ પાતાળનું રાજ્ય પ્રાપ્ત થયું. બરાબર? એને પાતાળનું રાજ્ય પ્રાપ્ત થયું. બધું રાજ તો આપી દીધું, અડધું ડગલું બાકી રહ્યો. કાંઈ દેહ મારો છે એ પૃથ્વીનો ભાગ છે, પ્રભુ આના ઉપર પગ મૂકી દે. પગ મૂક્યો અને એને શરણ ઝાંટી લીધા. કઠોર જ્ઞાતિ મારો જન્મ, અમારા કઠોરવાળ પ્રભુ આપના કોમળ ચરણમાં વાગ્યા છે, ક્ષમા કરજો. ભગવાન રાજી રાજી થઈ ગયા આનું દાન જોઈને, આનું દાન જોઈને. ખરેખર પાતાળનું રાજ્ય એટલે આત્મરાજ્ય જોતું હોય ને તો બલિદાન દેતા શીખવું પડે. બલિદાન દેતા શીખવું પડે. દેહપણાનું બલિદાન દઈ દેવાનું છે. બલિદાન શબ્દ બલિરાજાના દાન ઉપરથી જ પડ્યું છે. દેહપણાના દિયે બલિદાન તજી અહંકાર રૂપ. સ્મરણ કરીને જેણે દેહાધ્યાસને હોમી દીધો છે, દેહાધ્યાસની ગ્રંથિને હોમી દીધી છે, અહંકારને તજી દીધો છે, જેના જીવનની અંદર કોઈ પ્રકારના અહંકારની ગંધ નથી. એ ભગવાનને અતિ વાલો, અતિ પ્રિય છે. પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, પૂરો નહોતો થતો ને પહેલા સ્વપંચ વાલ્મીકી આવીને જમ્યા, ત્યારે યજ્ઞ પૂરો થયો. એટલે ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે મારા એક અંગત વાત, મારી અંગત એક વાત કહું કે એ પાંડવો, જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારના અભિમાનની ગંધ નથી, એને હું રસિક વૈષ્ણવ કહું છું. અને પાંડવો, એ મને મારા પ્રાણ કરતાંય વધારે વાલો છે. એ મને મારા પ્રાણ કરતાંય વધારે વાલો છે, જેના જીવનમાં કોઈ પ્રકારના અભિમાનની ગંધ જ નથી. કોઈ અહંકારનો ફણગો ત્યાં તમને જોવા જ ન પડે. એના વર્તનમાં, એના બોલવામાં, એના જોવામાં ક્યાંય પણ અહંકારનો ખોટો જ ન દેખાય. દેહપણાના દિયે બલિદાન તજી અહંકાર રૂપ. ઘટ ઘટ વ્યાપી નિજ સ્વરૂપે દેખે સંત સ્વરૂપ, સંત સતુર. અહંકારનો જેણે ત્યાગ કર્યો છે, દેહપણાનું બલિદાન દઈ દીધું છે, ઘટો ઘટની અંદર જે ચૈતન તત્વ વિલસી રહ્યું છે, સંતો એને જોવે છે. આપણે દેહરૂપી ઘાટને જોઈએ છીએ, સંતો અઘાટને જોવે છે. અઘાટને જોવે એ દિવ્ય દ્રષ્ટિ છે, ઘાટને જોવે એ પ્રાકૃત દ્રષ્ટિ છે. પ્રાકૃત દ્રષ્ટિ ઘાટને જોવે અને દિવ્ય દ્રષ્ટિ છે એ અઘાટને જોવે. સંતોની દિવ્ય દ્રષ્ટિ છે, એ ઘાટ નથી જોતા. ઘાટે ઘાટમાં અઘાટ એકને જ જોવે છે. અને અઘાટ છે એ હાવ નિર્દોષ છે. માણસની પ્રકૃતિ ગમે એવી, પણ એનો આત્મા તો નિર્દોષ કે નહીં? માણસ ગમે એવો હોય, એની પ્રકૃતિ ગમે એવી હોય, પણ એનો આત્મા નિર્દોષ છે. સંતો એને જોવે, સંતો એને જોવે. આપણે કોઈ ભૂલ ભલેલો હોય તો એનાથી છેટા રહીને સંતો એની ભૂલ સુધારવાનો પ્રયાસ કરે. જેનો દયાળુ સ્વભાવ છે, સુધારવાનો પ્રયાસ કરે. અને કર્યો છે, અને કર્યો એટલે એની ભૂલ સુધરી ગઈ છે, સુધરી ગઈ છે. ઘટ ઘટ વ્યાપી નિજ સ્વરૂપે દેખે સંત સ્વરૂપ. ઘટોઘટની અંદર જે નિજ સ્વરૂપે આ પરમાત્મા આત્મ સ્વરૂપે બિરાજમાન છે, સંતો ઘાટનો બાદ કરીને તે અઘાટ ચૈતન બ્રહ્મને જોવે છે. અને એને જોવે એ પરમ સુખી. ઘાટમાં તો હારા નરસો જોઈને સુખ દુઃખ થાય, પણ અઘાટમાં એવું કાંઈ નથી. અઘાટ તો એક જ છે, એક જ છે. ઘટ ઘટ વ્યાપી નિજ સ્વરૂપે દેખે સંત સતુર. પરમાર્થી સંત સ્વરૂપ અનૂપ, પરમાર્થી સંત સ્વરૂપ અનૂપ. બ્રહ્મોપાસી જગ ઉદાસી પ્રગટ ગુણાતીત ગુણ. ગુણાતીત એ ગુણધારાથી અમર કરે અવધૂત. બ્રહ્મના ઉપાસી,
મહાપુરુષો સંતો એને કહેવાય કે જે કાયમને માટે બ્રહ્મની ઉપાસના જ કરે છે, બ્રહ્મ સ્વરૂપને જ ઉપાસના કરે છે. બ્રહ્મ સ્વરૂપ એટલે ગુરુ સ્વરૂપ, એને ઉપાસે છે. બ્રહ્મ ઉપાસી અને જગ ઉદાસી, જગત પ્રત્યે કાયમને માટે ઉદાસીનતા એને રહે છે. એ ક્યાંય એમાં લોભાતા નથી. એની ફરજમાં આવે એ કાર્યો બરાબર કરે, કડીબદ્ધ કરે, છતાં એને પ્રત્યે એ કાર્ય પ્રત્યે એનું ઉદાસીનપણું છે, એમાં એને ક્યાંય મોહ બંધાતો નથી, જરાય નહીં, જરાય નહીં. ફરજમાં આવે કાર્ય કડીબદ્ધ કરી લે, પણ ક્યાંય આસક્તિ બાંધતા નથી, આસક્તિ ક્યાંય બાંધતા નથી. અને આપણી વૃત્તિ એવી છે કે જોયું નથી ને બંધાણી નથી, જોયું નથી ને બંધાણી નથી, જોયું નથી ને બંધાણી નથી. અને જે જોઈએ એવું આપણે કરીએ છીએ કે નથી કરતા. કોઈક નવી ડિઝાઇનનો કટિંગ વાળો શર્ટ પહેરે એટલે તમારે સિવાડવો જ પડે બાપુ. હા, એ કરવું પડે. પૂછી હોત લ્યો કે આ દરજી કોણ, બહુ બહુ સારું લાગે છે. ક્રોસ કાપ્યું હોય તો એ તમારે કરવું જ પડે, તો એ હક થાય. એકબીજાની દેખાદેખી દુનિયા હાલી જતી નથી, નથી હાલી જતી, એમ જ નથી. બધી ફેશનમાં નજર કરી લ્યો જી, બધાને એમ જ, એક કરે એમ બીજો ને બીજો કરે એમ ત્રીજો. આ તો સારું છે, 20 જણા ટકા કરીને હાથિયા પૂરી નીકળતા નથી, એટલે કે બધા ટકા કરાવે. જોયું નથી ને વળગી નથી, વૃત્તિ જોયું નથી ને વળગી નથી. ભક્તિ માર્ગની અંદર પણ દેખાદેખી, દેખાદેખી કરવા જાય એ નર અધુરિયા. કહેવાય હાથમાં દીવો ને કુવે પડવા જાય, શ્યાર યુગની વાણી તોરલબાઈ. ગાય આવો જેસલરાય, આપણે પ્રેમ થકી મળીએ, અને પાર પડવું હોય તો પૂરા સાયધા હોય ને ન્યા જઈને મળીએ. પરિપૂરણ જેણે આ વસ્તુને સાધી છે એવા સંતોના ચરણે મળી. બાકી દેખાદેખીએ જો ભક્તિમાં ચડ્યા તો આ ફેશન જેવું જ છે, એ ફેશન જેવું જ છે બાપુ. હા, એવું જ છે, એવું જ છે. સંત મત ભૂલાઈ જાય, લક્ષ્ય ભૂલાઈ જાય, નેકટેક ભૂલાઈ જાય, શ્રદ્ધા વિશ્વાસ ભૂલાઈ જાય. દેખાદેખીએ ચડ્યા એટલે કાંઈક બીજે પાટે ગાડી ચડી ગઈ, બીજા પાટે ગાડી ચડી ગઈ. પણ મહાપુરુષો જગત પ્રત્યે કાયમને માટે ઉદાસીન રહે છે, બ્રહ્મના ઉપાસી છે, એક જ સ્વરૂપની આશા કરે છે. એ સિવાય ક્યાંય જેની વૃત્તિ વળગતી નથી. મીરાબાઈએ ગાયું, મુખડું મેં જોયું તારું, સર્વ જગ હવે થયું છે ખારું, મારું મન રહ્યું છે સર્વથી ન્યારું, હે મોહન તારા મુખડાની માયા મને લાગી. કારણ કે સમજાઈ ગયું સંસારીનું સુખ કાજું, પરણીને વળી રંડાવું પાછું, એને ઘીરે સિદ્ધને જઈએ. સંસારીનું સુખ છે એવું જાંજવાના નીર જેવું, એને તો તુસ કરીને ફરીએ. બસ પરણું તો એક પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો. વૃત્તિ જો આ અમરવરને વરી જાય ને, રંડાપાનો ભય જ નહીં. જોવા જેવો, માણવા જેવો, પામવા જેવો હોય તો એ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ પરમાત્મા પોતે છે, પોતે છે. બ્રહ્મ ઉપાસી અને જગ ઉદાસી બ્રહ્મની ઉપાસનાની અંદર તદાકાર થઈને રહે છે અને જગત પ્રત્યે ઉદાસીનતા રાખે છે. ક્યાંય પ્રલોભનમાં ફસાતા જ નથી. કુદરત જે સુખ દે એ આનંદથી ભોગવે, આનંદથી ભોગવે. પણ ક્યાંય એનું પ્રલોભન મનમાં નહીં, મનમાં એનું કોઈ પ્રલોભન નહીં. જગ ઉદાસી બ્રહ્મ ઉપાસી પ્રગટ ગુણાતીત ગુણ, એવા મહાપુરુષની અંદર ગુણાતીત સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે. ગુણાતીત સ્વરૂપના ગુણ તમને સંતોમાં દેખાય. ગુણાતીત પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપના ગુણ તમને સંતોમાં દેખાય. પ્રગટ ગુણાતીત ગુણ, ગુણાતીત સ્વરૂપમાંથી
અહોનિશ આપણા કલ્યાણ કરનારી ગુણની ધારા પ્રગટે છે. ગુણની ધારા પ્રગટે છે. જે ધારાથી આપણા જીવનની અંદર ગુણનો શણગાર સજ્જ થઈ જાય એવી ધારા આવા મહાપુરુષના અનુભવની ધારા પ્રગટે છે. ગુણાતીત એ ગુણધારાથી અમર કરે અવધૂત. એ ગુણાતીતની ધારા પ્રગટે એ ધારાએ કેટલાયને અવધૂત બનાવી દીધા. અવધૂત. જેનો અહમ ધોવાઈ જાય એ અવધૂત. જે પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત બનીને રહે એ અવધૂત. અવધૂત. જે ગુરુની શીખને માને, એની વાતને માને એ અવધૂત બની જાય. એની દીક્ષા લે એ અવધૂત બની જાય. અહમ એનો ધોવાઈ જાય. પોતે પોતાના સ્વરૂપની અંદર મસ્ત બનીને રે. આઠે પોર પછી મન મસ્ત થઈને રેવે જાગી ગયો તુરિયાનો તાર. નામ ને રૂપ એને મિથ્યા જાણ્યા ને ખબર પડી ગઈ કે નામ રૂપ વાળો મારો દેહ મિથ્યા છે, મારું સ્વરૂપ આત્મા સત્ય છે. નામ ને રૂપ એને મિથ્યા કરી જાણ્યા સદાય અને ભજનનો આહાર. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ જેના કોઈ દી બદલે નહીં. વર્તમાન એનું વર્તમાન કોઈ દી બદલે નહીં. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થયા છે મહેરબાન, જેની ચિત્તવૃત્તિ સદાને માટે નિર્મળ અને પવિત્ર છે, શાંત છે, ધીર ગંભીર છે. ગુણાતીત એ ગુણધારાથી અમર કરે અવધૂત. એ ગુણધારાથી અજર અમર આત્મપદમાં સ્થાપિત કરી દે છે. બીજી રીતે હવે જોવો કે સદાયને માટે આપને અજર અમર પદમાં સ્થાપિત કરી દઈએ એ ઉપકાર કેવડો. એ ઉપકાર કેવડો. કાયમને માટે જન્મ મરણના કારણમાંથી મુક્ત કરી દઈએ એ ઉપકાર કેવડો. કેવડો. બાકી માનતા કરીએ ને આપણું લૌકિક એકાદું કામ સફળ થાય એ ગુરુની દયા માનીએ તો સારી વાત છે, એમાં કંઈ ખોટું નહીં. પણ એટલેથી કંઈ પૂરતું નથી. મોટો ઉપકાર તો ગુરુનો એ માનવો કે પોતાના સ્વરૂપની પ્રતીતિ થાય એ સદગુરુનો મોટામાં મોટો ઉપકાર છે. સ્વરૂપ ધ્યાન સફળ થાય એ મોટામાં મોટો ગુરુનો ઉપકાર માનવો. અને તઈ એમ કેવું કે હવે બરાબર દયા કરીશ. ત્યાં સુધી કંઈ કીધા કરવું કે હજી દયા નથી, હજી દયા નથી, કાંઈક અમારી ખામી હોય તો ખસેડજો, પણ હજી કાંઈક દયા પૂરી થઈ નથી. આ પોઈન્ટ આવે ને તે હવે બસ હવે દયા થઈ ગઈ. હવે દયા થઈ ગઈ. આસ્થા રાખીએ અને લૌકિક કોઈ કામ સફળ થાય તો એમ માનવું કે ગુરુ મહારાજ તમારી દયાથી લૌકિક કામ સફળ થયું, ભલે સફળ થયું પણ આમાં હું બંધાઈ ન જાઉં, એ પાછું ધ્યાન તમારે રાખવું. તમારી દયાથી મોટર થઈ ગઈ પણ પાછો હું એમાં બંધાઈ ન જાઉં, મોટર લઈને પાછો ધંધે નહીં ક્યાંક ક્યાંક સત્સંગમાં આવતો જાઉં ને એમ કરજો. હા એમ, નકર આમાં એમ તકલીફ થાય છે. હા, ફોર વ્હીલ ફરે એમ આવડો ફરી જાય, વળાંક મારી જાય, વળાંક. ગુણાતીત એ ગુણધારાથી અમર કરે અવધૂત. એ ગુણાતીત ધારાથી અજર અમર આત્મપદની અંદર સ્થાપિત કરી દે છે. મહાપુરુષોએ આ જ્ઞાન ધારા વહાવી અને આપને આત્મધ્યાન કરવા માટેની ભાવના જાગૃત કરી. એ ભાવના જાગૃત કરતા આત્મધ્યાન કર્યું ને અજર અમર પદમાં સ્થાપિત થઈ ગયા. એ કામ ઓલી ધારાનું, ગુણાતીત ધારાનું. જેનો જેનો સુધારો જીવનનો થયો એનો સત્સંગે કે નહીં. એટલે વેદ મતે, શાસ્ત્રો મતે, સંતો મતે
મનુષ્ય જીવનની અંદર સફળતા માટે મોટામાં મોટું સાધન કહેવામાં આવ્યું હોય તો સત્સંગ કહેવામાં આવ્યો છે. અનુભવી મહાપુરુષોનો સત્સંગ એ કલ્યાણ માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે. અને ગમી ભોગે સત્સંગ કરવાનો આદેશ સંતોએ અને શાસ્ત્રોએ કરેલો છે. ગમી ભોગે સત્સંગ કરતો રહેવો. સત્સંગ વિમુખ તમે થાવ એટલે થોડા ટાઈમની અંદર તમારું જીવન ઉડવાણ ખડ જેવું થઈ જાય. ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ મંડે ઘસાવા. દીવાન જલતો રાખવો હોય દિવેલ પૂરા કરવું પડે ને બાપુ. દીવાન જલતો રાખો તો દિવેલ પૂરા કરવું પડે. મહાપુરુષોની અનુભવ વાણી દિવેલ છે. ભાવરૂપી દીવાને જલતો કરી દઈએ. ભાવરૂપી દીવાને જલતો કરી દઈએ. ગુણાતીત એ ગુણધારાથી અમર કરે અવધૂત. પ્રગટ ઉપદેશ કરે બ્રહ્મજ્ઞાની. દયા સાગર ભરપૂર. અજર અમર પદમાં સ્થાપિત કરવાને માટે મહાપુરુષો આપને પ્રગટ ઉપદેશ કરે છે સત્ય નામનો. સત્ય આપને નામ ગુરુએ આપ્યું ને એ એની મોટામાં મોટી આપણા ઉપર દયા છે. કરુણા મોટામાં મોટી છે. મહામૂલ્યવાન નામ આપ્યું કે જે નામની બરોબર જગતમાં કોઈ વસ્તુ નથી. જગતમાં નામની બરોબર કોઈ વસ્તુ નથી. સંતો એટલે દયાના સાગર, કરુણાના ભંડાર. કેમ જીવનું કલ્યાણ થાય, કેમ જીવનું કલ્યાણ થાય, કેમ જીવનું કલ્યાણ થાય, સતત જેના એ જ વિચારો ચાલતા હોય. આપણા મનના સમાધાનને માટે વિવિધ પ્રકારે સમાધાન આપતી વાણીઓ રચી એનો મોટો ઉપકાર છે. એક શબ્દ ન લખ્યો હોત તો એનું કાંઈ જવાનું નહોતું બાપુ. ના ના, એનું કાંઈ જાય નહીં. પૂરણ પદને પામ્યા પછી તો આ ધારા પ્રગટ થાય બાપુ. હા, એનું કાંઈ જવાનું નથી. પણ સતત એના વિચારો, વિવિધ પ્રકારના સાધકોના મનના પ્રશ્નો, એના પ્રશ્નના જવાબ દેતી વિવિધ પ્રકારે વાણીઓ રચી આપણા ઉપર મોટો એનો ઉપકાર છે. મોટી દયા છે, મોટી કરુણા છે. વાણી દ્વારા સમાધાન કરી અને સમાધિ યોગ સફળ થાય એવું નામ આપ્યું બાપુ. મોટી દયા, દયા સાગર ભરપૂર. વિના મૂલ્ય નામ આપ્યું. બાકી આનું મૂળ શું ગવા જાવ તો છેડો આવે એવું જ નથી. એની કિંમત જ ન અંકાય. તો જેની કિંમત ન અંકાય એવું નામ હાવ સહજતાથી આપી દીધું. આપ્યું તો ખરું, પણ કુપાત્રને સુપાત્ર કરીને આપ્યું. અનઅધિકારીને અધિકારી બનાવીને આપ્યું. એનો વિશેષ મોટો ઉપકાર છે. કારણ કે પાત્ર વિના વસ્તુ ઠરતી નથી ને ભાઈ. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદબી કાર્યનો સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી સાસનો ધરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. અનઅધિકારીને અધિકારી બનાવીને આ વસ્તુ આપી મોટો ઉપકાર છે. મોટો ઉપકાર છે. દયા સાગર ભરપૂર. પ્રગટ ઉપદેશ કરે બ્રહ્મજ્ઞાની. દયા સાગર ભરપૂર. જે દયા કરી, કરુણા કરી અને આવી મહાન વસ્તુ આપણને આપે છે. કરુણા કરીને આપે છે. કરુણા કરીને આપે છે. પ્રગટ ઉપદેશ કરે બ્રહ્મજ્ઞાની. દયા સાગર ભરપૂર. મિટાવી જીવ દશા નિજ જ્ઞાને સોઈ સંત પુરુષ. આ જ્ઞાનથી જીવ દશા મટી જાય છે. આ જ્ઞાન છે એ જીવ દશાને મટાડવાનું જ્ઞાન છે. આ કોઈ લૌકિક જ્ઞાન નથી, સામાન્ય જ્ઞાન નથી. જે જ્ઞાન જીવદશાને મટાડનારું છે, જીવદશા મટાડી અને શિવ સ્વરૂપે સ્થાપિત કરી દેનારું જ્ઞાન છે.
જીવદશા મિટાવી નિજ જ્ઞાને સોઈ સંત પુરુષ. આપણી જીવદશા મટાડી દીધી એનો મોટામાં મોટો ઉપકાર, મોટામાં મોટી કરુણા. સોઈ સંત પુરુષ. આપમાં જગત સબ પેખે જગત में ब्रह्म रूप, एक में एक देखे सोई संत है द्वैत मिटावे अरूप. આપમાં જગત સબ પેખે જગત में ब्रह्म रूप. આખા જગતને ઈશ્વરની અંદર સમાઈને રહેલું છે એવું સંતો સમજે છે કે આખું જગત ઈશ્વરની અંદર સમાઈને રહેલું છે અને આખા જગતની અંદર આખું જગત છે એ ઈશ્વરનું જ સ્વરૂપ છે. એ ઈશ્વરનું સ્વરૂપ છે. બધું એકમેક છે. જગતથી ઈશ્વર ન્યારો નથી, ઈશ્વરથી જગત ન્યારું નથી. આપણે વિશ્વને આકાર રૂપે જોઈ છીએ. મહાપુરુષો સંતો છે એ વિશ્વને વિષમભર રૂપે જોવે છે. વિશ્વને વિષમભર રૂપે જોવે છે. એ પણ મહાપુરુષોની અનુભવ વાણીની અંદર એની ખટક જડતી હોય. નરસિંહ મહેતાએ ગાયું, પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો તેજ આસે. હું જ્યાં નજર કરું, જ્યાં જોઉં, ત્યાં મને તારું જ સ્વરૂપ દેખાય છે. જગત ઈશ્વરમાં ને ઈશ્વર જગતમાં એકમેક. અને ભજનાર ભક્તનું પણ એવું છે. ભક્ત ભગવાનમાં, ભગવાન ભક્તમાં. ગીતાજીના 9મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણએ કીધું કે હું અર્જુન સર્વભૂતોમાં વ્યાપક છું. મને કોઈ પ્રિય નથી, મને કોઈ અપ્રિય નથી. હું સર્વભૂતોમાં વ્યાપક છું. મને નથી કોઈ પ્રિય કે નથી કોઈ અપ્રિય. પણ છતાંય જે ભક્ત અનન્ય ભાવથી મને ભજે છે એ ભક્ત મારામાં છે અને હું એનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાઉં છું. ગીતાજી અધ્યાય 9મો શ્લોક 25મો. ભક્ત મારામાં છે અને હું એનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાઉં છું. એટલે સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझ से ન્યારે બિના સત્સંગ મુझे નહીં પાવે, ભલે કોટી જતન કરીને હારે, ઉદ્ધવ મુझे સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. મહાપુરુષના ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. એવા સંત એ તીર્થને પણ પવિત્ર કરનારા છે. એક में एक देखे सोई संत है द्वैत मिटावे अरूप. એવા મહાપુરુષ આપણી દ્વૈત દ્રષ્ટિને મટાડે છે, અદ્વૈત રૂપ દેખાડે છે. મહાપુરુષો અદ્વૈત રૂપે જ જોવે છે. એ દ્વૈતને જોતા નથી. એ દ્વૈતને જોતા નથી. આપણે ઉગારામ દાદાની વાત કરીએ કે ભાઈ તમે મને જો ભગત કહેતા હોય તો હું તમને ભગવાન કહું છું. અને ભગવાન વિના મારી ખબર કાઢવાય કોણ આવે? તમે મારા ભગવાન. હું કોઈ શિષ્ય સેવક ને એવું કઈ હું માનતો નથી. તમે મારા ભગવાન. આ અદ્વૈત દ્રષ્ટિ, આ અદ્વૈત દ્રષ્ટિ, દ્વૈત નહીં. અને એ અદ્વૈત દ્રષ્ટિને પાયમાને એટલે એના આંગણે 18 વરણ એક પ્યાલે થયા બાપા. એટલે એના આંગણે 18 વરણ એક પ્યાલે થયા. દ્વૈત મટી ગયું. અને આપણો હોને પાત મટી ગયો કે નહીં? હવે આપણે સાંભળતું નથી. તમે કઈ જ્ઞાતિના? આ ના જ્ઞાતિના છે. સાંભળે જ કઈ કોઈને યાદ આવે? નકર હળવાળા ટોપડે કે તમે કેવા? હે તમે કેવા કે તું બાળ એવા? કોઈ દી એવો વિચારે હવે આપને આવે છે? હે
પછી એની દયાથી 18 વણ બધું ભરીને મળવા મીંડા નકર નો સેટિંગ આવે બાપુ. આમાં એમ અઘરો વિષય તો છે થોડોક. અઘરો વિષય છે. સાંભળતું નથી એવું, સાંભળતું નથી. બીજાને કાંઈનું કાંઈ થઈ જાય. હું ઘણી વાર નથી દાખલો દેતો. ભૂરખિયા હનુમાન દાદાનું તઈ તેણી બાપાને હાજરી, લાભુ દાદા, ભલા બાપા, દેવારામ બાપા પ્રોગ્રામ. સવારે બે ચારે ઘેરે ચા પાણી પીવા નીકળ્યા. એક ઠેકાણે ચા પાણી પીવાઈ ગયા. દાદાની ઓસરીમાં બેઠે કે અમે છોકરા ફળીને બેઠા. એક બાબા આવીને મારી પાસે બેસી ગયા. મીંડા બધા સંતોની ઓળખ પૂછવા. કે ઓલા કાસડીવાળાને માથે ટોપીને લાલ ગમશો એ કોણ? કીધું અમારે લાભુ દાદા. એ કેવા? મેં કીધું બ્રાહ્મણ. એમ બ્રાહ્મણ? મેં કીધું હા, બહુ સારું, બહુ સારું, બહુ સારું. પછી દેવારામ બાપાનો વારો આવ્યો. કે ઓલ ગળામાં 2 માળા ને બંડી ને માથે ટોપી સોરણી ઈ. મેં કીધું મારા પિતાશ્રી છે ને દેવારામ બાપા નામ. હા, ને એ કેવા? મેં કીધું પટેલ. એમ આપણા પટેલ? કીધું આ પટેલ. પછી વારો આવ્યો ભલા બાપા. કે ઓલા પાઘડી વાળા ડોકમાં માળા બંડી એ. મેં કીધું અમારા ઉગારામ દાદા છે, અમારી ઉગમ ફોજ કહેવાય. ઉગારામ દાદાના દીકરા ને ભલારામ બાપા નામ. ઈ બરા પણ કેવા? મેં કીધું હરિજન બાપો ઝીપડો કાઢી ગયો. હે બાપુ અને પાત બહુ અઘરો વિષય. પણ મહાપુરુષો એકતા સાધી દે છે એ પુરાવો છે. ભ્રમ ભાંગી દે એ પુરાવો છે. સાસા ભાવથી એકતા કરી દે એ એનો પુરાવો છે. દ્વૈતનું અદ્વૈત આવા મહાપુરુષો કરી દે. દ્વૈત મિટાવે અરૂપ, પરમાર્થી સંત સ્વરૂપ અનુપ. પછી છેલ્લે દાદાએ શું કીધું? આવું કરી દે એવા કોણ? કે સોય સદગુરુ સાહેબ અમારા. છેલ્લે શું કીધું? સોય સદગુરુ સાહેબ અમારા, મારા ગુરુ ઉગારામાં આવું કરી દે. એમ એમ સોય સદગુરુ સાહેબ હમારા, મિટાવે ભ્રમણા ભૂલ. ભ્રમણાથી જે ભૂલ થઈ છે એ ભૂલને આવા મહાપુરુષ મટાડી દે. ભ્રમણાથી ભૂલ થાય છે ને, અંધારાની અંદર, દોરડાની અંદર તમને સર્પ દેખાણો, એ ભ્રમણા થઈ એટલે ભૂલ થઈ ને એટલે રાઈડ નાખીને ભાગ્યા. ભ્રમણાથી ભૂલ થઈ. પણ કોઈ અંજવાળું કરે કે ભાઈ દોડ્યું છે, સર્પ નથી, પણ અંજવાળું થાય તો એ ભ્રમણાની ભૂલ જાય ને. એમ અનુભવનું અંજવાળું થાય ને તો એ ભ્રમણાની ભૂલ જાય. ગદરે ઘટમાં મારો નાથ જ બેઠો છે, નખર હરફ દેખાય બાપુ. ભ્રમણાની ભૂલ કોણ મટાડી દે? સદગુરુ કરી દે. અંજવાળું કરે એવા કોક સદગુરુ મળે તો થાય. હા, એ પછી સેલવાળી બેટરી જોઈ. સેલ વગરની હોય બટન દબાવો તો અંજવાળું થાય. સોય સદગુરુ સાહેબ હમારા, મિટાવે ભ્રમણાથી થયેલી ભૂલ. દાસ લાભોના નાથ બિરાજે, સદા સ્વરૂપ નિર્ગુણ. મારા સદગુરુ નિર્ગુણ બ્રહ્મરૂપે કાયમને માટે અખંડ ને અવિનાશી છે. નિર્ગુણ બ્રહ્મરૂપે જે ઘટો ઘટની અંદર બિરાજમાન છે, એ સ્વરૂપની પ્રતીતિ કરાવી દેનાર સદગુરુ સંત છે. માટે અધિક મહિમા એટલે સંતનો કહેવામાં આવ્યો છે. સંતનો મહિમા એટલે અધિક ને અધિક કહેવામાં આવ્યો છે. એટલે સંતનું સાનિધ્ય સેવવાનું કહેવામાં આવ્યું છે.
ગુણ ઘણા વિશાળ જેના કેતા નો આવે પાર મહિમા સંતનો રે જેના ગુણ ઘણા છે વિશાળ એ સંતના ગુણ ઘણા છે વિશાળ સંત થકી સત્ય વસ્તુ રહી છે સત્ય ના રે આધાર જી સત્ય ના રે આધાર સંત થકી સત્ય વસ્તુ રહી છે સત્ય ના રે આધાર જી સત્ય ના રે આધાર સત્ય ધારણ પુરુષો સત્ય ધારણ ધીર પુરુષો ધન્ય ધન્ય અવતાર મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર સત્ય ધારણ ધીર પુરુષો ધન્ય ધન્ય અવતાર મહિમા સંતનો રે મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર વધતા નો આવે પાર જેના ગુણ ઘણા રે વિશાળ મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર દેહ સ્વરૂપે પણ એ દિવ્ય દેવ છે પરમાર્થે અપાર એ પરમાર્થે અપાર દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે પરમાર્થે અપાર એ પરમાર્થે રે અપાર જગ ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર જગ ઉદાહરણ કારણ આપે રૂપ કીર્તાર મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર જેના ગુણ ઘણા વિશાળ મહિમા સંત
જેનો વધતા નો આવે પાર. જગત ઉદાહરણ જાહ્નવી માતા, કરે પાપથી નિસ્તાર, કરે પાપથી નિસ્તાર. જગત ઉદાહરણ જાહ્નવી માતા, કરે પાપથી નિસ્તાર. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થને સંતની આશ મહિમા સંતનો રે, જેનો વધતા નો આવે પાર. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થને સંતની આશ મહિમા સંતનો રે, જેનો વધતા નો આવે પાર. જેના ગુણ ઘણા વિશાળ મહિમા સંતનો રે, જેનો વધતા નો આવે પાર. સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ ઉલ્લાસ, એ અખંડ આનંદ ઉલ્લાસ. સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ ઉલ્લાસ. દાસ લાભુ મહિમા ગણેરો, દાસ લાભુ મહિમા ગણેરો. સંત સે મુક્તિ ના દ્વાર મહિમા સંતનો રે, જેનો વધતા નો આવે પાર. દાસ લાભુ મહિમા ગણેરો, સંત સે મુક્તિ ના દ્વાર મહિમા સંતનો રે, જેનો વધતા નો આવે પાર. જેના ગુણ ઘણા વિશાળ મહિમા સંતનો રે, વધતા નો આવે પાર. જેનો વધતા નો આવે પાર. મહિમા સંતનો જેનો વધતા એટલે ગાતા પાર જ નો આવે. જેના ગુણ ઘણા વિશાળ, જેના ગુણની વિશાળતાની કોઈ સીમા નથી. આપણી મંદ બુદ્ધિ તેને વર્ણવી શકે નહીં. પણ એટલું ખરું ભાઈ કે જેટલો મહિમા આપને સમજાય ને એટલો આપણા જીવનમાં લાભ થાય. એટલો આપણા જીવનમાં દેહ દેવળમાં આત્મા એમાં પ્રસન્નતાનો સન જેટલો આપણા મનથી મનાય એટલો આવે આનંદ. પૂર્ણ રીતે આપણે સમજી શકીએ નહીં. આપણી મંદ બુદ્ધિ સંત જીવનને માપી શકે નહીં.
માપ છે. એના ગુણ ઘણા વિશાળ. સંત થકી સત્ય વસ્તુ રહી છે. જ્યાંથી સૃષ્ટિ રસાણી ત્યાંથી આ સત્યને ટકાડી રાખવા વાળા હોય ને તો વાલા સંતો છે. ગમે એવા પ્રલય કાળો આવ્યા, ઉથલ પાથલ થયા, સમયના ફેરફારો થયા, ગમે એવા સમયની અંદર દેહના ભોગે મહાપુરુષોએ સત્યને ટકાડી રાખ્યો છે. એટલે આપને લાભ છે. સંત નો હોય ને એવા સાસા સંતો, એવા માર્ગદર્શક સંત નો હોય તો સત્ય ગોતવું જ અઘરું થઈ જાય એમ છે બાપુ. અઘરું થઈ જાય એમ છે. તમને ખ્યાલ ન આવે કે અસલ હોનાનો હાર છે કે બગસરા વાળો છે. હા, એ તો સંતોની દયા હોય તો જ, નકર આમાં ડુપ્લિકેટમાં છેતરાઈ જાય બાપુ. છેતરાઈ જાય. સત્યને પારખ કરાવવા વાળા, ટકાડવા વાળા, જેમ છે એમ સત્ય સમજાવવા વાળા હોય તો સંત છે. સંત થકી સત્ય વસ્તુ રહી છે. સત્યના આધાર, સત્યનો આધાર, સત્યને એણે ટકાડી રાખ્યું છે. એટલે સંતોને ધર્મના થાંભલા કહેવામાં આવે. ધર્મના થાંભલા કહેવામાં આવે. સત્ય ધારણ એ તીર પુરુષો, જેણે જીવનની અંદર સત્યને ધારણ કર્યું છે. અને જેણે જીવનમાં સત્યને ધારણ કર્યું છે એ આપને ધારણા બંધાવી શકે. હું તમારી પાસે નામનો મહિમા ગમે એટલો ગાઉં, પણ મને નામમાં વિશ્વાસ ન હોય તો મારો ગાયેલો મહિમા તમને કાંઈ કાયમ ન આવે. ઉગાડ જ ન થાય. લ્યો ને, તમારી પાસે હું નામનો ગમે એટલો મહિમા ગાઉં, પણ મને નામમાં વિશ્વાસ ન હોય તો એ વાત તમને કાંઈ કાયમ ન આવે. હું તમારી પાસે ગુરુનો મહિમા ગમે એટલો ગાઉં, પણ મને મારા ગુરુ પ્રેમ ન હોય તો એ વાત તમને કાંઈ ઉગાડ ન કરે. એ હાવ સાચું છે. એ હાવ સાચું છે. જેણે જીવનમાં સત્યને ધારણ કર્યું છે, ગુરુ સ્વરૂપને જેણે જીવનમાં ધારણ કર્યું છે, એવા મહાપુરુષોનો ઉપદેશ કઠોર હૃદયને ઓગાળી દે છે અને નિર્મળ સ્વરૂપે બનાવી દે છે. સત્ય ધારણ ધીર પુરુષો, જેણે જીવનમાં સત્યને ધારણ કર્યું છે. સત્યને ધારણ કર્યું છે. અને ધારણ કર્યું એનો પુરાવો, સંતોએ જીવનમાં ધારણ કર્યું એનો પુરાવો. કોઈ માણસ હોય, સારા કપડાં અને અલંકાર પહેરે એટલે સારો લાગે કે ન લાગે? સ્વાભાવિક રીતે તમારે એકવાર એના સામાન્ય નજર કરવી પડે કે ન કરવી પડે? સારા કપડાં પહેરાવે ને ઘરેણા પહેરાવે એટલે જોવું પડે કે ન જોવું પડે? એમ સંતોએ ગુરુ સ્વરૂપી ઘરેણું પહેર્યું છે એટલે આપને જોયા કરીને મજો આવ્યા કરે. રૂપાળો હોય કે ન હોય એ વાત નથી બાબુ. ગમે એ સંત હોય, જે ઘટની અંદર આ સત્ય પ્રગટ્યું છે એને જોઈ જોઈને તમને મજો જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે. જેને દેખીને નેણા જ ઠરે. બરાબર? એ ધારણ કર્યું એનો એ પુરાવો, એનો એ પુરાવો. એનો કોઈ દી કંટાળો આવે? કોઈ દી એમ થાય કે હવે સંત આપણે આંગણે ન આવે થારું? નહીં. કાંઈ ભદ્રામણી પછી લપ એવું થાય કોઈ દી? એ સત્ય ધારણ કર્યું એનો પુરાવો. બાકી તમારો હગો હાડુભાઈ આડદીએ નાડી આવે શું વાંધો? હગા નથી તમે? નો મજા આવે બાપુ, નો મજા આવે. મજા આવે નહીં. તો જોયા કરે ને આનંદ આવ્યા કરે, જોયા કરે ને આનંદ આવ્યા કરે, જોયા કરે ને આનંદ આવ્યા કરે. બસ એનો પુરાવો. સત્યને ધારણ કર્યું છે એનો એ પુરાવો છે. સંતના જીવનમાં સત્યની સુંદરતા છે. સત્યમ શિવમ સુંદરમ. સત્ય ધારણ એ ધીર પુરુષો, ધન્ય ધન્ય અવતાર એવા મહાપુરુષના પ્રાગટ્યને ધન્ય છે કે જે કેટલાયને સાયા રૂપ થાય છે.
હું એમ કહું છું બહુ મોટો વડલો હોય તો એની સાંઈ કેટલાક પક્ષી બેહી શકે, પણ મર્યાદા હોય ને. એની સાયામાં પ્રાણી કેટલા બેહી શકે, મનુષ્યો કેટલા બેહી શકે, એની મર્યાદા હોય કે નહીં. અને પછી સાયા સૂર્ય જેમ ગતિ કરે એમ સાયા ફરતી જાય, બરાબર. પેલા એસી પંખા નહોતા એટલે આપણે ઉનાળાને જાડવાને સાંઈ હોવા જતા, પણ બાપુ ખાટલો ફેરવા કરવો પડે. સૂર્ય ગતિ ફરે એટલે સાંયો આમ આગા પાછો થાય કે ન થાય, ફેરવા કરવું પડે ખાટલો, બરાબર. એટલે એસી કર્યા. મહાપુરુષ એવું કલ્પવૃક્ષ છે જેની સાયા ફરતી નથી, અને સાયાની એટલી વિશાળતા છે કે જેટલાને બેહવું એટલા બેહીએ, જેટલાને બેહવું હોય એટલા બેસી શકે. એના ફળ જેટલાને ખાવા એટલા ખાઈ શકે, ફળ ન ઘટે. એક આંબામાં હાલો ખાંડી કેરી આવે, હાલો ને 1.5 ખાંડી આવે, પછી 1.5 ખાંડીએ કેટલાક ને પેટ ભરાય, મર્યાદા ને. પછી અને એ પછી વરહમાં એકવાર જ આવે, બરાબર. એટલે પછી બાટલા ભરે, બાટલા ને ઓરિજિનલ બાપુ એ ધંધો કરતાય નહીં. ના ના, એ કોણ વાસી ખાય. વરહમાં એકવાર જ કેરી આવે. સંત છે ને 12 માસી આંબોસ, 12 માસ ફળાવ્યા કરે. સાયા એક દારી કોઈ દી સાયા ઓછી નહીં, આગા પાછી થાય નહીં. જેટલાને બેહવું એટલા બેહી શકે, બેહવું એટલા બેહી શકે, બસ. એટલે એના ગુણનો કોઈ પાર નથી. સત્ય ધારણીએ ધીર પુરુષો, ધન્ય ધન્ય અવતાર એવા મહાપુરુષના પ્રાગટ્યને ધન્ય છે કે એની સાયામાં કેટલાય અંશને તૃપ્તિ થાય છે, કેટલાય અંશો એ મહાપુરુષની સાયામાં રહે છે. સંતો મહાપુરુષો દેહ કરીને વયા જાય એમાં એને ખોટ નથી, ખોટ આપણે છે બાપુ. એવા સંતનું સાનિધ્ય હોય ને કંઈક વાત બીજી હોય. હા, એ તો મહાન ભાગ્યનો ઉદય થાય ત્યારે એવા મહાપુરુષની આરે આંખે આંખ મળે બાપુ. એની સેવના એટલે કેમ લાગે છે, કેમ લાગે છે. તો મોટા ભાગના કમાડ ખુલે તો એવા મહાપુરુષની સેવના આપણા જેવાના આંખ આવે વાલા. એના અવતારને ધન્ય છે, એના પ્રાગટ્યને ધન્ય છે કે જેનું પ્રાગટ્ય આપણા જેવાનું કલ્યાણ કરનારું છે. એટલે દેહ રૂપે દિવ્ય દેવ છે. મહાપુરુષોના દેહની પણ એટલી કિંમત છે. 5 વર્ષ વધારે ટકે ને ભાઈ તો મારા ને તમારા જેવા કેટલાયને ઉગારી દે. એટલે એને દિવ્ય દેહ કહેવાય. એનો જે પંચભૂતનો દેહ છે ને એ દિવ્ય દેહ, એ દિવ્ય દેહ, સામાન્ય નહીં, સામાન્ય નહીં, એ દિવ્ય દેહ કહેવાય. અને એ દેહ મૂર્તિના ધ્યાને તમારું કામ પતી જાય બાપુ. દિવ્ય દેહ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. દાદા કે એવા મહાપુરુષનો જે પંચભૂતનો દેહ છે એ પણ દિવ્ય દેહ છે. એ મૂર્તિ બ્રહ્મરૂપ જ કહેવાય છે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે. પરમાર્થે અપારી દેહ કરીને મોટો પરમાર્થ સંતો કરે છે. પોતાના દેહ કરીને મોટો પરમાર્થ કરે છે. અને એ દેહના પરમાર્થથી જ આપણે આ ગદગંગામાં બેઠા હોઈએ. એ દેહના પરમાર્થથી જ આપણે આ ગદગંગામાં બેઠા હોય, નકર ક્યાંય હોય. સોખો જ હિસાબ છે, સોખો જ હિસાબ છે. દિવ્ય દેહ, દિવ્ય દેહ. ઉગારામ દાદાએ છેલ્લા લાભુ દાદાને કીધું કે ભાઈ હવે મારો દેહ ઠાક્યો,
હવે બહુ લાંબુ હાલે એવું લાગતું નથી ભાઈ. એટલે લાભુ દાદાએ કીધું કે બાપા તમે અમારી સાયા રૂપ છો ને હમણાં એવો વિચાર કરતા જ નહીં. હમણાં તમે એવો કાંઈ વિચાર ન કરતા જવાનો, કે ભાઈ જવાનો વિચાર નહીં, પણ હવે ટાણું થાય એટલે દેહ તો છોડવો પડે. કે બાપા વાત બધી આછી, પણ તમે અમારી સાયારૂપ છો. હમણાં એવો મોડો વિચાર નહીં કરતા. એવા મહાપુરુષ થોડોક દેહ ટકી જાય ને કેટલાયનું કામ થઈ જાય, કેટલાયનું કામ થઈ જાય. એટલે મહાપુરુષ દેહ કરીને વયા જાય એને ખોટ નથી, આપણે ખોટ છે. આપણે ખોટ છે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, પરમાર્થે અપાર જબરજસ્ત પરમાર્થ, પાર નો પામી શકાય એવો પરમાર્થ. દેહ કરીને મહેનત કરીને કેટલાયને ઉગારે તો બરાબર, પણ હુતા હુતા સુરતાથી ઉગારે. લે હુતા હુતા સુરતાથી ઉગારે. એને ધંધો જ ઉગારવાનો, ધંધો હુતા હુતા સુરતાથી ઉગારે. આપણે ઘણી વાર વાત કરી છે. લાભુ દાદા કહેતા કે ઉગારામ દાદાની પાસે જ ખાટલાની નીચે જ સૂતો હોય. ક્યારેક ક્યારેક આપણે જાગી જાય તો બાપા તો જાગતા જ હોય, અને ખાટલામાં હુતા હોતા આમ મોઢા ઉપર હાથ ફેરવતા હોય. આમ લાભુ દાદા કે મારાથી એક દી પૂછાઈ ગયું કે બાપા તમે રાતના જાગ્યા કરો અને આમાં હાથ ફેરવા કરો, એ હું? કે ભાઈ જે મારું ભજન કરતો હોય એને મારું રૂપ દેખાડો છે. લે હાલે સુરતાથી તારે કેવડો પરમાર્થ, કેવડો પરમાર્થ. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, પરમાર્થે અપાર જગત ઉદ્ધારણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. જગતના ઉદ્ધારને માટે એ પરમાત્માનો એક અંશ પ્રગટ થયો છે. બ્રહ્મનું સ્વરૂપ છે. આપે રૂપ કીર્તાર, પરમાત્માનું સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ. અને વાત એ સાચી છે. ભમરીનું સ્મરણ કરીને ઈયળ ભમરી થતી હોય તો બ્રહ્મનું સ્મરણ કરીને સંત બ્રહ્મરૂપ હુકમ ન થયા હોય? બરાબર કે નહીં? અપલખણાનો સંગ કરે માલો અપલખણો માણા થઈ જાય. ડાયો હોય અપલખણો થઈ જાય. જેને એક બીડીની શર્ટ લેવાની ખબર ન હોય એ આખું બંડલ પી જાય. સંગનો રંગ, સંગનો રંગ. પછી બ્રહ્મનો રંગ ન લાગે એમને? ન લાગે. લાગે. જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. મહિમા સંતનો જેનો વધતા નો આવે પાર. જેના ગુણ ઘણા વિશાળ એવો મહિમા સંતનો જેનો વધતા નો આવે પાર. જગત ઉદાહરણ જહાનવી માતા, જે જગતના ઉદ્ધારને માટે ગંગાજી રૂપ છે. જહાનવી, જહાનવી એટલે ગંગાજી. ગંગાજીનું એક નામ જહાનવી છે. કથા એવી છે કે ભગીરથે પ્રસન્ન કર્યા અને ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા એટલે ભગીરથનો રથ આગળ ને વાહે ગંગાજી આયલા જાય. એમાં જહનુ ઋષિનો એક આશ્રમ આવ્યો, એનો યજ્ઞ મંડપ. ગંગાજીના પાણીએ બોળી દીધો એટલે આ ઋષિએ ગંગાજીનું પાન કરી લીધું. એટલે દેવતાઓએ પ્રાર્થના કરી કે મહારાજ ક્ષમા કરો, માન માન ગંગાજી ઉતરા છે ને તમે એને પાન કરી લીધું, મુક્ત કરો તો બીજાનું કલ્યાણ થાય.
દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે ગંગાજી એને મુક્ત કર્યા. ત્યારથી એનું નામ જહાનવી પડ્યું છે. જહાનવી, જગત ઉદાહરણ જહાનવી માતા, જે જગતનું ઉદ્ધારણ કરનારી. જગત ઉદાહરણ જહાનવી માતા કરે પાપથી નિસ્તાર, જે પાપમાંથી જીવને મુક્ત કરે છે, સદાયને માટે મુક્ત કરે છે. એવી મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. જ્ઞાન ગંગાની ધારા છે જે જીવને પાપમાંથી સદાને માટે મુક્ત કરી દે છે, પાપને ધોઈ નાખે છે. જગત ઉદાહરણ જહાનવી માતા કરે પાપથી નિસ્તાર, તીર્થ ઉદાહરણ સંત પોતે. તીર્થને ઉગારનાર, તીર્થને પવિત્ર કરનાર સંત છે. ગંગાજી પ્રસન્ન તો થયા ભગીરથને કે ભાઈ હું આવીશ પૃથ્વી ઉપર તો લોકો મારામાં પાપ ધોઈશે, તો મારે એ પાપ ક્યાં ધોવા એનો નિર્ણય તારે લેવો પડે. મારે ક્યાં ધોવા? તો ભગીરથે સરસ જવાબ આપ્યો કે હે માતાજી, સર્વસંગથી રહિત એવા વિરક્ત મહાપુરુષો જ્યારે આવીને શરણ સ્પર્શ કરશે આપનામાં, ત્યારે તમે પાપથી મુક્ત થાયશો. કારણ કે પાપને ધોઈ નાખનાર શ્રી હરિનો એનામાં વાસ છે. પાપને નાશ કરનાર શ્રી હરિનો એનામાં વાસ છે. એટલે એવા મહાપુરુષ જ્યારે આવી અને તમારામાં શરણ સ્પર્શ કરશે ત્યારે તમે પાપમાંથી મુક્ત થશો. તીર્થને ઉગારનાર સંત છે, ઉગારનાર સંત છે. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થને સંતની આસ, તીર્થોને સંતોની આશા છે. બાલાપણ મેં ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થો એની આશા કરે કબ આવીને મળી જાય આવો હરિનો દાસ. તો તીર્થો જેની આશા કરે એવા સંત ને એવા ગુરુ આપને મળ્યા હોય ગજગજ સાથી ઉલળવી ન જોઈ. ભલા માણા ઉલળવી ન જોઈ. જેના પગલે તીર્થ મંડાઈ જાય, મંડાઈ ગયા કે નહીં? આ આકડિયામાં પોપટરામ બાપા જેવા સંતનો હોત તો તમે આવત. એમને મંડાઈ ગયું તીર્થ, પુરાવો છે. બાંદ્રામ ઉગારામ ન હોત તો આપણે જાત, નાના જાત. બધા સંતો જોવો, જ્યાં જ્યાં પ્રાગટ્ય લીધું ત્યાં તીર્થ મંડાઈ ગયા. આપણે જઈએ છીએ, ભાવનાથી જાય છે, શ્રદ્ધાથી જાય છે, અને જ્યાં જઈને ન્યાલય થાય છે કે નથી થતા? થાય છે. તરગરીમાં અર્જુન દાદા ન હોત તો આપણે જાત બાપુ. અમરનગરમાં પુંજારામ ન હોત તો જાત આપણે. જો જ્યાં જ્યાં સંતો થયા ત્યાં તીર્થ મંડાઈ ગયા, તીર્થ મંડાઈ ગયા. એના પુનિત પગલે તીર્થ મંડાઈ જાય એ પુરાવો છે જો કે નથી? પુરાવો છે. તીર્થરૂપ ભૂમિકા બની ગઈ. જહાં સંત કો નિવાસ સર્વ વૈકુટ રહે નિજ પાસ, ધન્ય એ ભૂમિ ધન્ય ઈ વાસ, જ્યાં દેખાય છે સંતનો આભાસ. એ ભૂમિમાં જાઓ એટલે તમને સંતનો આભાસ દેખાય, તમારા મનને શાંતિ મળે, તમારા વિચારો ફરી જાય, વિચારધારા પલટી જાય. એને જે ભજન કર્યું એ ભૂમિકાનો એવો પ્રભાવ હોય છે, ભૂમિકાનો એવો પ્રભાવ હોય છે, તમારી વિચારધારા બદલી જાય. એટલે સંતના ધામમાં જવાનો મહિમા જ બાપુ, ખાલી વાતો નથી, મહિમા છે. તો આપણી જાગૃતિ હોય તો થાય.
આપણી જાગૃતિ હોય તો થાય. જગત ઉદાહરણ જાહ્નવી માતા કરે પાપથી નિસ્તાર, તીર્થ ઉદાહરણ સંત પોતે તીર્થને છે સંતની આસ. એવો સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ વિરાજ. જેને સંત સમાગમ મળ્યો એને જીવનમાં કાયમને માટે આનંદ, કાયમને માટે આનંદ. ને હાસુ સમજાઈ ગયો એ આનંદના હિલોળા જ રહેતા હોય, એને કલ્પના ન હોય. અને કલ્પના રહેતી હોય ને હાસુ સમજાણું ન હોય. હાસુ સમજાણું એને આનંદ ઉલ્લાસ. કેટલાય નાના નાના આપણે ગુરુના બાળકો જોઈને રોજ 500 રૂપિયા મજૂરીએ જતા હોય ને એને પૂછો કરે લેર છે ભાઈ, 500 કોઈ દી ન ગયા લ્યો વાત માનજો. આ ગલાસ ગાડો હાલે છે ને 500 લેર છે. બાકી તૃષ્ણા નો વિરામ હોય રોજના 5000 મળતા હોય ને કે હજી અડધો કટકો ઘટે છે. સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ વિલાસ. દાસ લાવો મહિમા ગણેરો સંત છે મુક્તિના દ્વાર. સંત મુક્તિનું દ્વાર છે. સંત થકી જીવન મુક્તિનો લાભ થાય છે. જીવન મુક્તિનો લાભ અપાવનાર સંત છે. એવા કોઈ સંત મળતા હોય, એવા મહાપુરુષની સેવના કરીએ તો એની સેવનામાં, એની પૂજામાં સર્વ પૂજા અને સર્વ સેવના છે. ગુરુની સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન. એ સર્વદેવ એમાં હમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વદેવ જેની અંદર સમાઈ જાય તે ગુરુ તત્વ મહાન છે. અને 33 કરોડ દેવ આ સ્વરૂપમાં હમાણા છે. અને ઈ સદગુરુ શરણ સેવીને 33 કરોડ દેવ બન્યા છે. ગુરુની સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન. એ સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વથી વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ કોઈ તત્વ મોટું નથી. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ તમારા ઘટમાં આત્મા રામ બિરાજે છે. બધો પ્રકાશ સૂર્યમાં હમાઈ જાય. રાતે સંદર્ભો પાથરો હોય, આકાશમાં તારાઓ હોય, ચંદ્રનો પ્રકાશ હોય, પણ સૂર્ય ઉગતા બધો પ્રકાશ સૂર્યમાં સમાઈ જાય છે. નાના મોટી લાઇટો બળતી હોય એ પછી દી ઉગ્યા પછી લાઇટ બળતી હોય તો એ હરખી દેખાય. બધા પ્રકાશનો લય સૂર્યના પ્રકાશમાં થાય છે. એમ સદગુરુના પ્રકાશની અંદર બધાનો તેજ સમાય છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. બધા ઘાટો પૃથ્વીના ને. ગમે એ દેશનું નામ લ્યો પણ હોય પૃથ્વી ઉપર કે અધરો અધેર હોય. બરાબર. પછી પહાડો કયો, નદીઓ કયો, તીર્થો કયો, ગામ કયો, શહેર કયો, નગરો કયો, દેશ પરદેશ કયો, બધુંય ક્યાં? પૃથ્વી ઉપર. એક પૃથ્વી બોલ્યા એટલે બધુંય આવી ગયું. પૃથ્વી ઉપર જ બધુંય છે. બરાબર. એમ ગુરુ બોલ્યા ને એટલે બધુંય આવી ગયું. બધું એમાં હમાઈ ગયું. સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે. જે વસે પરાને પાર, ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. તમારા દેહમાં આત્માનો હોય ક્યું સુખ તમે ભોગવો? હાલો. આત્માનો હોય બીડીને નશો ચડે. હાલો ને ઢુકડી કોણ ફૂક લે? હાલો ઈ ગયો. બધા સુખ એનાથી જ ભોગવાય કે બીજું આમાં જ નીકળી ગયા પછી કાંઈ કરું, કાંઈ કરું. અડદિયા કરેલા પીડ્યા રહીએ. કેમ કરો કયો લ્યો? શું કરો? ગુંદર પાક ને હાયલમ પાક બધું પીડ્યું રે કે ન પીડ્યું રે? બધું સુખ કેનાથી? આત્માથી. આત્મા છે એ સુખનો ખજાનો છે. આ ખજાનો ઓળખાવનાર ગુરુ છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. એની ઓળખાણ થઈ એને અખંડ સુખ પ્રાપ્ત થઈ ગયું.
જે સુખની કોઈ દી અવધિ આવે નહીં. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે પણ વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. અનેક નદી નાળા એનો પ્રવાહ હમાય ક્યાં? કે શાયરમાં. એમ વૃત્તિનો પ્રવાહ ગુરુ બ્રહ્મ શાયરમાં સમાહે, બીજે ક્યાંય હમાહે નહીં. વૃત્તિનો પ્રવાહ ગુરુ સ્વરૂપમાં જ શાંત થાય. નદીનો પ્રવાહ શાયરમાં શાંત થાય એમ વૃત્તિનો પ્રવાહ ગુરુ બ્રહ્મ શાયરમાં શાંત થાય. સિવાય બીજું કોઈ ઠેકાણું જ નથી. એટલે સોખા શબ્દોમાં કહી તો સ્થિર થવાનું ઠેકાણું ગુરુ સિવાય નથી. ઠરવાનું ઠેકાણું ગુરુ સિવાય નથી. વૃત્તિનો પ્રવાહ ન્યા જ શાંત થાય, એ સિવાય ક્યાંય પ્રવાહ શાંત થાય નહીં. વૃત્તિ ભલેની ઘાટ અનેકી છે પણ વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. વૃત્તિ શાંત ક્યારે થાય? કે બ્રહ્માકાર બને ત્યારે. સર્વરૂપનું કારણ સક્ષુ. ઘાટ અનેક નિહાળે છે. સક્ષુ રૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી બધું પ્રકાશે છે. આંખ ન હોય તો ગમે એ જગતનું સૌંદર્ય તમે હું માણી શકો? માણી શકો નહીં. એમ નિર્ગુણ બ્રહ્મ તો ન ઓળખાય પણ સગુણ બ્રહ્મ દેહ ધરીને આવે ને, પણ ગુરુગમ રૂપી આંખ વગર એ સૌંદર્ય તમે માણી ન શકો. ના, ચક્ષુરૂપ ગુરુગમ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુગમ દ્રષ્ટિ થકી સાસુ હુજે. ગુરુગમ દ્રષ્ટિ થકી સાસુ હુજે. ત્યાં સુધી સાચું હુજતું નથી. ગાઢ જોઈએ ખોટું હુજે છે, અને અગાઢ જોવો એ હાસું હુજે છે. અગાઢને જોવાની દ્રષ્ટિ એ ગુરુગમ દ્રષ્ટિ છે. માટે ગુરુ રૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાવો, મારે ગુરુ સ્વરૂપે સમાઈ જવું છે. આપણે લઘુ રૂપ છે, સદગુરુ મોટું રૂપ છે. મોટા રૂપની અંદર આપણે સમાઈ જવું છે. દાસના દાસ બનીને એના સ્વરૂપની અંદર સમાઈ જવું છે. બસ આ સહેલો પોઈન્ટ. એના સ્વરૂપની અંદર સમાઈ જવું એ સહેલો પોઈન્ટ છે. માટે ધન્ય છે કે હરિને ભજીને હરિમાં સમાઈ ગયા. એને બાપા ધન્યવાદ છે. માટે ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી એના આવા મહાપુરુષોના જીવનમાંથી ગુણ બાંધી એના ગુણ ગાઈએ, એના સ્વરૂપની અંદર પ્રીત વધારીએ અને આપણે આપણા જન્મને સફળ કરી લઈએ. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, દિયો ફળ સેવાના. ગુરુ નાવ ભવસાગર તરવાના. ગુરુ નાવ ભવસાગર તરવાના. ગુરુ અનેક તરંગો હરવાના. મારા આવરણ વાદળ હવે હરવાના. ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, દિયો ફળ સેવાના.
છો, ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છો, મારા રોમે રોમના વાસી છો, મારા યજ્ઞાંતિ મીરવે ટળવાના ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. ગુરુ અમૃત થી અધિક નામ તારો, ખાવા મર પીએ આ મન મારો. સદા ગુરુ ચરણ મારે વાના ગુણ ગુરુદેવાના. સદા ગુરુ ચરણ મારે વાના ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. જય ગુરુ ગુરુ કલ્પ વૃક્ષની સાયા છો, ગુરુ અખંડ શિરોમણી દાતા છો, ગુરુ ચરણે અમર ફળ ખાવાના ગુણ ગુરુદેવાના. ગુરુ ચરણે અમર ફળ ખાવાના ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. ગુરુ પૂરણ પૂર્ણાનંદી છો, દાસ લાભોના નિજાનંદી છો, દાસ લાભોના નિજાનંદી છો. હરો હર હરદમ હરિયસવાના ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. દિયો ફળ સેવાના. સદગુરુ